અને આપણે અહીંયા ખોખામાં દર વર્ષે આપણે પાટોત્સવ ઉજવાય છે. આપણે પેલા ખોખામાં મંદિરે દર્શન કરતા આવીએ, પછી આપણે પ્રસાદી લઈશું. જય ખોખામાં. નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણે અહીંયા ખોખામાં, જે આપણે એરપોર્ટ ની બિલકુલ નજીક છે. અને આપણે અહીંયા ખોખામાં દર વર્ષે આપણે પાટોત્સવ ઉજવાય છે. તો એના અનુસંધાનમાં આપણે થોડીક પ્રસાદી લેવા આવ્યા છીએ. આપણી સાથે છે દિલુભા ગઢવી, આપણા વિડીયો પાર્ટનર. વિશાલભાઈ થોડાક ફોનમાં બીજી છે. અને આ એના एम्पल है. अरे मेरा भाई कैमरामैन इधर ला. ये है उनका छोटा सा बेटा जो बीच में उसके दांत नहीं है. तो પછી આપણે એક વિજેશભાઈ ની વાટ જોઈએ છીએ, એ આવી જાય એટલે આપણે પ્રસાદી લેશું. હજારોની સંખ્યામાં અને આ બધું આ પબ્લિક લાય તમે જોઈ રહ્યા છો તો હજારોની સંખ્યામાં ભાવિકો માણસો બધા આવે છે. પાર્કિંગ બધું ફૂલ છે, પ્રસાદી લેવા આવે છે. પછી આપણે અંદર જઈએ, વિજેશભાઈ ની બધા આવી જાય એટલે આપણે અંદર પ્રસ્થાન કરશું. આપણા થોડાક નબળા દિવસો છે એટલે આપણે થોડાક ફોનના કેમેરાથી આપણે વિડીયો ઉતારવી છીએ, પણ તોય તમને દેખાતો છે. થોડોક રાતનો ટાઈમ છે તો વાંધો નહીં. જો આ એરપોર્ટની નજીક એરપોર્ટ નું પ્લેન જાય છે. અરે જોરદાર. આપણો કેમેરો યાર ચાઇના નો ભલે રહ્યો પણ આમ દેખાય બધું રેડી હોય. આ છે વિશાલભાઈ ના છોકરા બડા છોકરા, દાંત કે બીચ में ગેપ. તમે જોઈ રહ્યા છો કેટલી ગીરદી છે ભાવિકોની. આપણે પેલા ખોખામાં મંદિરે દર્શન કરતા આવીએ, પછી આપણે પ્રસાદી લઈશું. આ અમારા મામા છે, જૂના જાણીતા, અમને હીરા શીખવાડવા વાળા. જો ને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. જય ખોખામાં. હું ભાવેશભાઈ ને બધા પોગી ગયા છીએ ખૂબ જ સારી રીતે. આના દાંત વીઆઈ ગયા છે. મળે વિહાન ખોખો મામાનો પાટોત્સવ બહુ સારી રીતે ચાલી રહ્યો છે અત્યારે. આપણે ખૂબ જ સરસ રીતે તમે જોવો છો, હજારોની સંખ્યામાં અત્યારે મામાની પ્રસાદી વિતરણ ચાલુ છે. સરસ મજાની એકલવ્ય ભાઈઓ કાઉન્ટરમાં સેવા પણ કરી રહ્યા છે. આ લોગ એક સુપરહિટ બનાવી છે. રાતે પ્રોગ્રામ પણ છે. એક વર્ષની દર વર્ષે પણ આ મામાદેવનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. સર્વ જનતાઓને અત્યારે પ્રોગ્રામ, રાત્રે પ્રોગ્રામ પણ છે. તે સરસ મજાનો અત્યારે આપણે બહુ સરસ મજાનું બ્લોગ બનાવી રહ્યા છીએ. અત્યારે અમારા આરસીના સાહેબો, અમારા મિત્ર ભાવેશભાઈ, વિશાલભાઈ, એરપોર્ટ સ્ટાફ તુરંત આવી ગયા છે અત્યારે. ચાલો આગળ હાલો, વિશાલ આગળ હાલતા રહ્યા. અમારા જર્નલિસ્ટ સ્ટાફ રાજાબાગના ભાવિ ભક્તો સેવા કરવા વાળા જ છે. અત્યારે ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે મામાદેવને ત્યાં. તમે જોઈ રહ્યા છો 3-4 કાઉન્ટર પણ છે અત્યારે. સરસ રીતે આ અમારા સુવા ગામના છોકરાઓ અત્યારે મામાદેવની પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે. આ છોકરો અમારે બહુ શરમાય છે એટલે એને ખાસ કરીને લેવો છે. એમાં થોડું શરમાવાનું છે આપણે. સેવા ચાલી રહી છે. રાતે
રાત્રે અહીંયા બહુ સરસ મજાનો પ્રોગ્રામ છે આજે રાત્રિના. દર વર્ષની જેમ હર વર્ષે મામાનો પાટોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યા, હજારોની સંખ્યામાં માણસો અહીં પ્રસાદી લેવા માટે આવે છે. બધાને ખાસ કરીને ખૂબ જ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે. મેનેજમેન્ટ બહુ સારું છે. વિજયભાઈની વાત જોઈ રહ્યા છે. હાલો જય ખોખામાં આપણે પ્રસાદ લેવાનું ચાલુ કરી દેવી છે. જય હો. એક વાર ફોટા પાડ્યા તો વાહે પડી ગયા. બસ બાબા પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે બધા અલવિદા થશું. દિલુબા ગુડ બાય, હરિકેશ ગુડ બાય, વિશાલભાઈ ગુડ બાય. આપણે મળીશું કાલે એરપોર્ટે. કાલે એરપોર્ટ આપણે સેમીફાઇનલ જોવાની. ગુડ બાય વિહાનભાઈ, ગુડ બાય હાર્વિકભાઈ. બે હરખત લાગે એવું. બેના દાંત લઈ ગયા છે. બેના દાંત ઉંદરડા લઈ ગયા છે. આ યુટ્યુબર છો ભાઈ વિહાનભાઈ વિહાનભાઈ યુટ્યુબ વિહાન બ્લોગ. આ ભાઈની ચેનલ છે વિહાન બ્લોગ. આ ભાઈ નાના આપણા યુટ્યુબર છે. એની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો. દિલુભાઈ ભાષા સબસ્ક્રાઇબ કરજો. ચાલો તો આપણે મળીએ. ગુડ બાય, ટાટા. કાલે મળશું સેમીફાઇનલ જોતા.